لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم. આવતીકાલના રોજાના સવાબ વિશે આગળ જો આપણે વાત કરીએ તો એનો સવાબ પણ આજના રોજાની જેવો છે, પરંતુ એના કરતા પણ વધારે છે. ગઈકાલે જે સવાબ સાંભળ્યો હતો લગભગ એના જેવો જ સવાબ છે, પરંતુ આમ જોઈએ તો એના કરતા એક રીતે બહુ વધારે સવાબ છે. હદીસમાં છે કે જે કોઈ ચોથી માહે મુબારક રમઝાનનો રોજો રાખે છે તો ખુદાવંદ આલમ જન્નતમાં એને 70,000 સોસાંધી મિલ મહેલ એટલે મોટા મકાન અદા કરે છે. કેટલા? 70,000. હવે એ 70,000 ઘરમાં દરેક મકાનમાં 70,000 શામ હશે, 70,000 રૂમ હશે. એટલે એ ઘર નાનું નહીં હોય, બહુ મોટું હશે. હવે એ દરેક ઘરમાં એ દરેક શામ્રમાં 70,000 શામ્ર છે, એમાં દરેક શામ્રમાં 1,000 તખ્ત એટલે કે ખાટલા હશે, અને ખાટલા ઉપર તમારી મનગમતી હશે. બરાબર છે? કોણ હશે? હૂર. ચલો આપણે મોહમ્મદ વાલે
શરૂઆતમાં આપણી સામે રજૂ કરી છે. પહેલું પ્રોગ્રામિંગ. પ્રોગ્રામ શું છે? તો કે આ પ્રોગ્રામ કુરાન કરીમ છે કે જેમાં ખુદાવંદ આલમે દરેક જાતના અહેકામ આપણી સમક્ષ રાખી દીધા છે. ગઈકાલે આપણે એના વિશે વાત કરી. ખુદાવંદ આલમ કસમ ખાય છે, યાસીન વલ કુરઆનિલ હકીમ. હવે પ્રોગ્રામિંગ ના થઈ ગયા. હવે લીડર કોણ છે? તો કે લીડર ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જાત છે. હવે જ્યારે પ્રોગ્રામિંગ બયાન થઈ ગઈ તો ત્યારે એનો લીડર ખપશે, કોઈ એનો પ્રેસિડા ખપશે. તો પ્રેસિડા કોણ છે? અલ્લાહ તરફથી ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જાત. ઇન્નકા લમિનલ મુરસલીન. તું એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલોમાંથી છો. આ બે વસ્તુ. હવે પદ્ધતિ શું છે, રીત શું છે આ પ્રોગ્રામને, આ લીડરશિપને ફોલો કરવાની? તો કે ઇન્નકા અલા સિરાતિલ મુસ્તકીમ. કે ભાઈ પદ્ધતિ ઈ છે કે સિરાતિલ મુસ્તકીમને અનુસરણ કરવાનું છે. ઘણા પ્રેસિડા અથવા તો મોટા હોય એની રીત ઈ હોય કે બધાને દબાવીને કામ આગળ વધારે. અમુક હોય છે કે પૈસા ખર્ચ કરી અને બધાને હાથમાં લે. અમુકની પદ્ધતિ ઈ હોય છે કે ફસાદ ફેલાવીને કામ કરે. પરંતુ નહીં, રસૂલે ખુદા કહે છે કે આ કુરાન પ્રોગ્રામિંગ, રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લીડર, અને ત્રીજું પદ્ધતિ છે તો એ સિરાતે મુસ્તકીમ ની છે. એક દરો પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે આ રીત વિશે વાત કરતા હતા કે રીત જે છે એ સિરાતે મુસ્તકીમ છે. સિરાતે મુસ્તકીમ શું છે? તો ખુદે સૂરા યાસીન ની એક આયતમાં ફરમાવે છે અન યઅબુદુની હાદા સિરાતુલ મુસ્તકીમ, કે તમે મારી ઇબાદત કરો, બંદગી કરો, આ જ સીધો રસ્તો છે. તો કુરાન અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને સીધા રસ્તા ઉપર લાવી અને કામ કરવા ચાહે છે. સિરાતે મુસ્તકીમ એક સૂરા અનઆમ ની આયતમાં બયાન કરવામાં આવી. 10 વસ્તુ સિરાતે મુસ્તકીમ છે. એ એક મજલિસમાં હું અહીંયા જ બયાન કરી ચૂક્યો છું, એટલે હું એ વાત નહીં કરું. યુટ્યુબમાં તમારે જોવી હોય 10 વસ્તુ તો સિરાતે મુસ્તકીમ લખજો મારા એકાઉન્ટમાં, તો તમને એ દેખાશે. એમાં શું છે? તો કે શિર્ક ના કરવો, મા બાપ સાથે ihsan કરવો, યતીમનો માલ ના ખાઓ, કત્લ ના કરો. આવી 10 વસ્તુ ત્યાં બયાન કરવામાં આવી છે. આ એક સિરાતે મુસ્તકીમ જે કુરાનમાં એનો મતલબ બયાન કર્યો છે. સિરાતે મુસ્તકીમનો બીજો અર્થ જે રિવાયતોમાં બયાન થયો છે, હદીસોમાં બયાન થયો છે, એ શું છે? તો કે મધ્યમ વસ્તુ, મધ્યમ રાહ, વચ્ચેનો રસ્તો. આને સિરાતે મુસ્તકીમ કહેવાય છે. મતલબ એક એક્ઝામ્પલ લઈએ આપણે. મેં રોજો રાખ્યો છે. હવે એક માણસ છે કે રોજો ખુલ્લે એટલે 500 ગ્રામ બકરાનું શાક, ચોખા, મૂફું, કુબા, ચાય, સલાડ ને અંચાર ને પીપીલી ને બધું સાથે મળી મેલાશ કરી અને નાખી દે પેટમાં. આ શું થઈ ગયું? એક્ઝેજરેટ થઈ ગયું, બહુ વધારે થઈ ગયું. એક માણસ કહે છે ના, મને કઈ ખાવું જ નથી, રોજો જ ના ખોલે. 10 વાગે ગયા, 11 વાગે ગયા, 12 વાગે ગયા, રોજો ના ખોલે. તો આ વસ્તુ બંને તરફ મનાય છે. ના તો એકદમ પેટ ભરીને એટલું બધું ખાવ કે પછી ઊભા થવાની તાકાત ના હોય. એક દિવસ આટલું બધું ના ખાવ, એકદમ મૂકી દો ખાવાનું કે પછી તાકાત ના. આ બે વસ્તુની મનાઈ કરી અને રસ્તો ત્રીજો રાખ્યો, ખાઓ પણ નોર્મલ, ઇન્સાન રીતે ખાઓ. તો આ વચ્ચેના રસ્તાને કહેવામાં આવે છે સિરાતે મુસ્તકીમ. અને આ સિરાતે મુસ્તકીમ દરેક જગ્યા ઉપર એપ્લિકે થાય છે. એક માણસને કહે છે કે ભાઈ માહે રમઝાન છે તો ઇબાદત કરો, તો કે ઓકે, 24 કલાક મસ્જિદમાં આખો દિવસ ઇબાદત કરે, નમાઝ પડે, રોઝા રાખે, કુરાન પડે, બધું આખો દિવસ. આ પણ એક સશે રહેતું, ભાઈ તને ઇબાદત કરવાનું કીધું પણ 24 કલાક માહે રમઝાનમાં
બીજા લોકોને બહેકાવતા હોય કે અમારી કમિટીમાં કેમ વધારો થાય. આ એક વસ્તુ. તો આ બે વસ્તુની મનાઈ કરી છે અને સીધો રસ્તો સિરાતે મુસ્તકીમ કયો છે? તો કે નમાઝના ટાઈમે નમાઝ પઢો, કામ ધંધાના સમયે કામ ધંધો, કુરાન ખાનીના સમયે કુરાન ખાની અને મજલિસના સમયે મજલિસ. આ છે સિરાતે મુસ્તકીમ. એક માણસ આવે છે ને ઇમામ અલી અલૈહિસ્સલામની ખિદમતમાં આવીને કહે છે કે મૌલા, તમને માનવવાળામાં 3 ગ્રુપ થઈ ગયા, 3 ટોળા થઈ ગયા. એક ટોળું એવું છે કે જે તમને ઈમામ કરતા વધારે સમજે છે અને કહે છે કે તમે ખુદા છો. નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ, તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા અફઝલ છો. બીજા લોકો છે જે તમને ગાળો દે છે, જે નાસેબી. એક ગાલી ગુલુ કરવા વાળા, એક નાસેબી કે જે અહલે બેત અલૈહિસ્સલામને ગાળો આપે છે. આ બંને નજીસ છે. અને ત્રીજા છે જે તમારા શિયાઓ છે, જે તમને ઇમામ માને છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ મારા શિયાઓ જે છે, જે મને હદ કરતા આગળ નથી વધારતા અને જે મને ગાળો પણ નથી દેતા અને મારી ઇતાઅત કરે છે, આ મારા શિયાઓ છે ને એ લોકો સિરાતે મુસ્તકીમ ઉપર છે. તો સિરાતે મુસ્તકીમ કયો છે? કે જે વચ્ચેનો રસ્તો હોય. આ સિરાતે મુસ્તકીમનો બીજો મતલબ. પહેલો મતલબ શું હતો? કે અલ્લાહની બંદગી કરીએ, ઇબાદત. બીજો સિરાતે મુસ્તકીમનો મતલબ શું થયો? કે ભાઈ આપણે એક્ઝેજરેટ ના કરીએ અને સાવ મૂકી પણ ના દઈએ, વચ્ચેનો રસ્તો. આ સિરાતે મુસ્તકીમ. સિરાતે મુસ્તકીમનો ત્રીજો મતલબ જે રિવાયતમાં બયાન થયો છે કે સિરાતે મુસ્તકીમ એક ભોળાપો, એક નોર્મલ લાઈફ જેને કહેવાય, અથવા તો એક સાદી જિંદગી જેને સિરાતે મુસ્તકીમ કહેવાય છે. જેનું એક્ઝામ્પલ નાના બાળકથી આપણે લઈ શકીએ. નાના બાળકને આપણે જોઈએ તો આ બાળક જે છે એકદમ સાફ મિજાજનો હશે, એના પેટમાં પાપ નહીં હોય. તો કે એ સિરાતે મુસ્તકીમ. જે ફિતરત છે, જે નેચર છે, એ સિરાતે મુસ્તકીમ છે. અને ખુદાવંદ આલમ કહે છે કે દરેક બાળક, કુલ્લુ મૌલૂદિન યુલદુ અલા ફિત્રતિલ ઇસ્લામ, કે દરેક બાળક જે છે એ ઇસ્લામની ફિતરત ઉપર જન્મે છે. હવે એક નાનું બાળકને આપણે લઈએ, એના પેટમાં કાંઈ પાપ છે? નહીં, કાંઈ પાપ નહીં. એ હંમેશા સાચું બોલી નાખશે. એને આપણે જરાક ફોસલાવશું એટલે બધું સાચે સાચું કહી દેશે. શું કામ? કારણ કે એની ફિતરત પાક છે, ખોટું નહીં બોલે. અને એ અગર જો ઝઘડો પણ કરશે ને દોસ્ત સાથે, લડાઈ પણ કરશે, તો જલ્દી પાછો દોસ્ત બની જશે. ઘણી વખત એવું બને છે કે બાળક વાસ્તે થઈને મોટા લોકો આપસમાં બાજી પડતા હોય. હજી મોટા લોકો બાજતા હોય અને નાના બાળકો જે છે આપસમાં દોસ્ત થઈને પાછા રમવા લાગે. તો આ છે ફિતરત. અને આ ફિતરત જે છે, પાકો પાકીઝા ફિતરત છે, એને સિરાતે મુસ્તકીમ હદીસોમાં ગણાવવામાં આવ્યું છે. અને ચોથો મતલબ જે સિરાતે મુસ્તકીમનો જે બયાન કરવામાં આવે છે એ છે ઇમામ માસૂમ, મૌલાએ કાયનાત, ઇમામ હુસૈન, જે પણ આપણા બારે ઇમામો છે, આ બધા સિરાતે મુસ્તકીમ છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક જગ્યા ઉપર ફરમાવે છે, આના સિરાતુલ મુસ્તકીમ, કે હું જે છે એ સીધો રસ્તો છું. તમે મારી પેરવી કરશો તો તમે સીધા રસ્તા ઉપર છો. તો હવે જ્યારે આપણે નમાઝમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ, અહદના સિરાતલ મુસ્તકીમ, કે ખુદાયા તું મને સીધા રસ્તાની હિદાયત કર અથવા તો સીધા રસ્તા ઉપર કાયમ રાખ. તો એ આ 4 મતલબમાં આપણે વાત કરીએ છીએ અલ્લાહની સાથે, કે ખુદાયા તું મને બંદગીના રસ્તા ઉપર રાખ. ખુદાયા તું મને વચ્ચેનો માર્ગ અતા કર. ખુદાયા જે રીતે મને તે પેદા કર્યો છે ને, જે મારું દિલ પાક રાખ્યું હતું પેલા બચપનમાં, એવું મને મોટો થાવ ત્યારે પણ તું મને પાક રાખ. અને ચોથું, કે મને ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને એની ઔલાદના રસ્તા ઉપર કાયમ રાખ. તો આ 3 વસ્તુ થઈ. કઈ? એક, સમાજને ચલાવવું હોય, પોલિટિકને ચલાવવી હોય, સિયાસતને અંજામ આપવી હોય, સિયાસત ખરાબ માનીમાં નહીં, બલકે ગમે ત્યાં, તો એની માટે પ્રોગ્રામિંગની જરૂર, લીડરશિપની જરૂર અને રીતની જરૂર. તો આ 3 વસ્તુ અહીંયા સુધી કુરાન
ખુદાવંદ આલમ ચોથી વસ્તુ હદફ બયાન કરે છે, મકસદ શું છે આ ત્રણ વસ્તુનો, પ્રોગ્રામિંગ, લીડરશિપ અને આ રીત, આ ત્રણેય વસ્તુનો મકસદ શું છે? તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, લિતુનઝિરા કૌમ, કે જેથી કૌમને ડરાવવામાં આવે, અઝાબથી ડરાવવામાં આવે, કયામતનો જે અઝાબ છે એનેથી બીવરાવવામાં આવે. હવે ઘણી વખત ઘણા માણસો મને કહેતા હોય કે આગળ સાહેબ તમે બહુ જહન્નમની વાત ના કરો, અમે ડરી જઈએ છીએ, તમે જન્નતની વાત કરો તો અમે નમાઝ પઢવા આવશું. અગર જો તમે જન્નતની લાલચ અને હૂર અમને દેખાડશો તો અમે આવતીકાલ રોજા રાખશું. કેટલી હૂર મળવાની છે આવતીકાલના રોજાની? 70 मिलियन. उसकी भाई हिसाब पढ़ करना है माशाअल्लाह. एक साल बाद पढ़े मोहम्मद वाले मोहम्मद. तो આ બધી વસ્તુની લાલચ અમને આપશો તો અમે આવશું. પણ કુરાન કરીમ લાલચ તો આપે છે, પૂરની લાલચ આપે છે, હૌઝે કૌસરની લાલચ આપે છે, જન્નતની લાલચ આપે છે, અને સલસબીલની લાલચ આપે છે, ફરિશ્તાઓની લાલચ આપે છે. औरतों ગઈકાલે સવાલ કર્યો કે ભાઈ અમને શું મળશે? મર્દોને તો હૂર મળશે, અમને શું મળશે? તો કે તમારા માટે પણ ગિલમાન રાખવામાં આવેલા છે. ગિલમાન કોને કહેવાય? ખૂબસૂરત જવાન છોકરાઓને, કે ત્યાં મલાઈકાઓની સુરતમાં એવા ખૂબસૂરત છોકરાઓ છે કે જે औरतों માટે રાખવામાં આવેલા છે. પણ બંને માટે એક ઓપ્શન રાખવામાં આવેલો છે કે અગર જણને પોતાની પત્ની સાથે રહેવું હોય તો પણ છૂટ છે, औरतोंને એના શોહર સાથે રહેવું હોય તો પણ છૂટ છે. પણ હવે જણ તો કોઈ માને એવા નથી, મને ખબર છે. આપણે આપણી સૂરે યાસીનની તફસીર ઉપર પાછા જઈએ કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં લાલચ આપે છે એના કરતા અઝાબ વધારે દેખાડે છે. આપણે જ્યાં પણ જોઈએ કે જ્યાં લાલચની વાત આવી હશે ત્યાં સાથે સાથે ડરાવવાની વાત પણ આવી હશે. એક એક્ઝામ્પલ, કુરાન મજીદની એક આયત છે, વમા અરસલનાકા ઇલ્લા મુબશ્શિરન વ નઝીરા. એ રસૂલ, અમે તમને નથી મોકલ્યા સિવાય કે તમે લોકોને જન્નતની લાલચ આપો અને ડરાવો. તો આ કુરાનની આયતમાં જ્યાં પણ તમે જોશો જ્યાં જન્નતની લાલચની વાત હશે ત્યાં સાથે સાથે જહન્નમના ડરની વાત પણ હશે, બે સાથે સાથે. પણ જ્યાં ખુદાવંદ આલમ અઝાબની વાત કરે છે ત્યાં જરૂરી નથી કે જન્નતની વાત પણ કરે. જેવી રીતે કે પહેલી જ્યારે કુરાનની આયત નાઝિલ થઈ, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, એના પછી 3 વર્ષ સુધી કુરાનની આયત નાઝિલ ના થઈ, અને 3 વર્ષ પછી ખુદાવંદ આલમ આયત નાઝિલ કરે છે. શું? કુમ, એ રસૂલ ઉભા થાઓ, કુમ વઅનઝિર અશીરતકલ અકરબીન. એ રસૂલ ઉભા થાઓ અને તમે તમારા ફામીઓને ડરાવો. તો અહીંયા ડરાવવાની વાત ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે, પણ સાથે સાથે એમ નથી કહેતા કે બશારત પણ આપજો, નહીં. ખુદાવંદ આલમનો મકસદ એ છે કે ડરાવે. ડરાવવાની વાત ખુદાવંદ આલમ વધારે કરે છે કે લાલચની વાત કરતા. અથવા એક બીજી જગ્યાએ ખુદાવંદ આલમ ફરમાવે છે, ઇન્નમા અંતલ મુનઝિર. એ રસૂલ, અમે તમને ડરાવવા વાળા તરીકે મોકલ્યા છે. તો કુરાન મજીદમાં પ્રોગ્રામિંગ છે, લીડરશિપ છે, રીત છે, મેથડ છે, પરંતુ એમ અને મકસદ શું છે? તો કે ડરાવવું. શું કામ ડરાવવાની વાત વધારે છે? એનું કારણ એ છે કે એક છોકરો હોય, સ્કૂલમાં ભણતો હોય, આપણે કહીએ કે ભાઈ તું સરખું ભણ, નહીતર તારો પહેલો નંબર નહીં આવે. અથવા મદ્રેસામાં તું સરખું કામ કર, નહીતર તને પોઈન્ટ નહીં મળે, બોનસ પોઈન્ટ નહીં મળે. તો છોકરો કે કઈ વાંધો નહીં, ના મળે તો મને શું લેવા દેવા છે, ભલે મારો પહેલો નંબર ના આવે, હું પાસ તો થઈ જઈશ, મોએ તો મળી જશે. આ એક
કે આ જહન્નમનો અઝાબ જે છે એ તમારા માટે ખૂબ છે. તો ખુદાવંદી આલમ ઇન્સાનને વધારે પડતું જે ડરાવે છે એ આ નુકસાનથી, કે જો ધ્યાન રાખજો આ પ્રોગ્રામિંગને ફોલો નથી કર્યા, આ પ્રોગ્રામિંગ જે ખુદાવંદી આલમે કુરાનમાં બયાન કરી છે એના ઉપર અમલ નથી કર્યો તો તમારા માટે દર્દનાક અઝાબ રાખવામાં આવ્યો છે. રસૂલને મોકલ્યા શું કામ? કે જેથી લોકોને ડરાવે. ડરાવવાનો મકસદ શું છે? કે જેથી સિરાતે મુસ્તકીમ ઉપર આવી જાય. સિરાતે મુસ્તકીમ ઉપર આવવાથી મકસદ શું છે? કે જે પ્રોગ્રામિંગ છે એના ઉપર અમલ કરે. આ છે આખી કુરાન મજીદની પોલિટિક આ અમુક આયતોમાં છે સૂરા યાસીનમાં બયાન કરવામાં આવી છે. અને જરૂરી પણ છે આપણે જ્યારે એક નવી કાતકાત કઢાવીએ 2 સેકન્ડ કેટલા મિલિયનની છે? હા, તમારી કેટલા? 400 મિલિયનની નવી કાતકાત સેલિબ્રેશનમાં તનાથી લઈને આવે છે. રૂટ સિક્યોર હોય છે કે નહીં? શું જરૂર છે? તમારી કાતકાત નવી છે, 4 પટ્ટા હજી નવા સહી સલામત, તો એમ તેમ છતાં એક પટ્ટો પાછળ એક્સ્ટ્રા રાખ્યો છે, એક ટાયર વધારે રાખ્યો છે. શું કામ? ખુદાના ખાસ્તા પંચર પડી જાય તો કામ લાગશે. બીજી મિસાલ લો, એક જૂનવાણી ઘર છે, આગલા જમાનાનું ઘર, 100 વર્ષ જૂનું ઘર, સારું એવું ઘર છે અલહમદુલિલ્લાહ, પણ કહી દેવામાં આવે મેં કે આ વર્ષે જે છે મડાગાસ્કરમાં ફલાણા ગામમાં મસલન તુલિયારમાં એક ધરતીકંપ આવવાનો છે. તો આપણે શું કરશું? આપણું ઘર તો બહુ જૂનું છે, અગર જો આ ઝલઝલો આવશે તો આપણું ઘર જે છે શું થઈ જશે? પડી જશે. માટે જરૂરી છે કે એ ઝલઝલો આવવા પહેલા હું મારા ઘરને મજબૂત કરી નાખું. બે જગ્યાએ આપણે છોકરાને કહેશું કે ભાઈ સરખું ભણ, નહીતર તો રેદુબલે થાય, નાપાસ થાય, વરસ બગડશે. છોકરો મહેનત કરશે. તો આપણે દરેક જગ્યા ઉપર આ વસ્તુની કાળજી રાખીએ છીએ કે આપણને નુકસાન ના થવું જોઈએ, આપણને પ્રોબ્લેમ ના થવો જોઈએ, આપણને મુશ્કેલાતનો સામનો ના થવો જોઈએ. જ્યારે જિંદગીની નાનીમાં નાની અને મોટામાં મોટી દરેક બાબતમાં આપણે પૂરતી કાળજી રાખીએ છીએ કે આપણને ક્યાંય નુકસાન ના થાય, તો પછી શું આપણને જરૂરી નથી કે આપણે આ આખિરત બાબતે અઝાબથી બચીએ કે જેની ખુદાવંદી આલમ કુરાન મજીદમાં અમુક જગ્યા ઉપર કસમ ખાઈને વાત કરે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જંગે બદ્ર પછી, જંગે બદ્ર થઈ એટલે અમુક કેદી બન્યા. હવે એક માણસ જે છે પોતાના દીકરાને, જુબૈર નામ છે લગભગ, જુબૈર મુશરિક હતો, પોતાનો દીકરો જે છે એ આ બદ્રમાં કેદી બની ગયો હતો રસૂલ ખુદાના હાથે. તો એ મદીના આવે છે કે પોતાના દીકરાને પૈસા આપીને છોડાવે. હવે જ્યારે મદીનામાં દાખલ થયો તો રસૂલ ખુદા સૂરે તૂરની તિલાવત કરતા, જેમાં ખુદાવંદી આલમ 5 કસમ ખાય છે. કેટલી? જ્યારે ઇન્સાન કસમ ક્યારે ખાય? બસ છેલ્લી વાત છે સહેમત તમામ. ઇન્સાન કસમ ક્યારે ખાય? જ્યારે વાતનું મહત્વ દેખાડવું ત્યારે. અને જ્યારે 5 કસમ ખુદાવંદી આલમ બયાન કરે તો એ વાતનું મહત્વ કેટલું વધારે છે. આ 5 કસમ ખાઈને ખુદાવંદી આલમ કહે છે ઇન્ના અઝાબ રબ્બિકા લવાक़િ, કે ખરેખર બેતહકીક તારા પરવરદિગારનો અઝાબ એક વખત વાक़િ થઈને રહેવાનો છે. તારો પરવરદિગારનો અઝાબ આવીને રહેવાનો છે. જ્યારે આ વાત સાંભળે છે, જાય છે રસૂલ ખુદા પાસે કે આ તમારા કલામ છે કે ખુદાના? તો કે ખુદાના કલામ છે. ફસાહત વ બલાગત પણ એવી હતી કે મનાઈ ના કરી શકે કે આ અલ્લાહના કલામ નથી. તો કે સાચે આવું થવાનું છે? તો કે એમાં કોઈ શક નથી. તો કે અગર હું મુસલમાન થઈ જાઉં તો કે ઇસ્લામ સિવાય બીજી કોઈ વસ્તુ તને અલ્લાહના અઝાબથી બચાવી શકવાની નથી. એ માણસ મુસલમાન થઈ જાય છે, કલમો પડી જાય છે. આવ્યો તો પોતાના દીકરાને છોડાવવા માટે, આ 5 કસમ અને અઝાબની આયત સાંભળી અને મુસલમાન થઈ ગયો.
ખુદાવંદી આલમ પણ એ જ રવિશને ઇન્સાન માટે ઉપયોગમાં લે છે કે હું તમને અઝાબની વાત જન્નતની લાલચ કરતા વધારે બયાન કરીશ કે જેથી તમે સુધરી જાઓ અને ગફલતમાંથી ઉઠી જાઓ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે આ ગફલતની પણ વાત અહીં આવેલી છે તો ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે આવતીકાલે વાત કરીશું. તો જરૂરી છે કે આપણે જ્યારે અઝાબની વાતને સાંભળીએ તો એને મૂકી ના દઈએ કે ભાઈ આગળની આદત છે અઝાબની વાતો બયાન કરવાની. નહીં, આ એક તમારી માટે વોર્નિંગ છે, નોટિસ છે, એક ધમકી છે અલ્લાહ તરફથી. અગર જો આમાં ધ્યાન નથી રાખ્યું તો આવતીકાલે પછતાવાનો વારો ખુદ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. પરવરદિગારા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તારા અઝાબથી महफूज फरमा. खुदा बेहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा बेहक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन और मोमिनात परेशान हाल जो खुदा अपनी परेशानियों में दूर फरमा. शान हैदर करारी जान माल इज़्ज़त आप हिफाजत फरमा. इमाम ज़मान अल इस्लाम ना ज़हूर में जल्दी जल्द आजिल फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजा में सेहत व सलामती सादे नाम भी उम्र इनायत